જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં। તો આજે આપણે વાત કરીશું ભૂતિયા વિશે। ભૂતિયાએ કબીલાને તહેસ નહેસ થતા જોયું। ઘોર અંધકારી રાત હતી। અમાસનું અંધારું જાણે પૃથ્વી પર કાળો કામળો ઓઢીને બેઠું હોય એમ લાગતું હતું। જંગલની વચ્ચે આવેલા કાલીઘાટ નામના વિસ્તારમાં નીરવ શાંતિ છવાયેલી હતી, પણ એ શાંતિ કોઈ તોફાન પહેલાંની શાંતિ જેવી ભયાનક હતી। આ ઘાટીમાં વર્ષોથી એક કબીલો વસતો હતો, રાનક કબીલો। આ કબીલાના લોકો બહાદુર હતા, જંગલના નિયમોને વફાદાર હતા અને પ્રકૃતિની ગોદમાં સુખેથી રહેતા હતા। પરંતુ એ રાત્રે કંઈક અલગ જ બનવાનું હતું, જેનું સાક્ષી બનવાનો હતો ભૂતિયો। ભૂતિયો કોઈ પ્રેત આત્મા નહોતો, પણ તેનું નામ જ એવું પડી ગયું હતું। તે કબીલાનો જ એક બહિષ્કૃત સભ્ય હતો। વર્ષો પહેલાં કબીલાના મુખિયાએ તેને એક નાની ભૂલ માટે જાકારો આપી દીધો હતો। ત્યારથી તે કબીલાથી દૂર ટેકરીની ટોચ પર આવેલી એક ગુફામાં રહેતો હતો। તેનું શરીર કદાવર હતું, વાળ લાંબા અને જટા જેવા હતા અને આંખોમાં એક વિચિત્ર ચમક હતી। તે રાત્રે પણ તે પોતાની ગુફાની બહાર પથ્થર પર બેસીને નીચે ખીણમાં વસેલા પોતાના જૂના કબીલા તરફ જોઈ રહ્યો હતો। તેના મનમાં કબીલા પ્રત્યે ગુસ્સો હતો, પણ સાથે સાથે એક અદૃશ્ય ખેંચાણ પણ હતું। આખરે તો એ તેનું લોહી હતું। મધરાતનો સમય થયો હશે, ત્યાં અચાનક પવનની દિશા બદલાઈ। જંગલના પ્રાણીઓનો અવાજ એકાએક બંધ થઈ ગયો। ભૂતિયાના કાન સરવાલ થયા। તેને જોયું કે દૂરથી મશાલની હાર મારા કબીલા તરફ આગળ વધી રહી હતી। તે કોઈ મિત્ર તો નહોતો જ લાગતા, તે ઝેરીલા નાગ કબીલાના લોકો હતા, જે રાનક કબીલાના વર્ષો જૂના દુશ્મન હતા। તેમની આગેવાની કુળ સરદાર કાલિયા કરી રહ્યો હતો। કાલિયાની નજર રાનક કબીલાની જમીન અને સ્ત્રીઓ પર હતી। ભૂતિયો ઊભો થયો। તેને જોયું કે હુમલાખોરોએ કબીલાને ચારે બાજુથી ઘેરી લીધો છે। રાનક કબીલાના લોકો ગાઢ નિંદ્રામાં હતા। તેમને આવનારી મુસીબતોનો કોઈ અંદાજ નહોતો। ભૂતિયાનું હૃદય એક પળ માટે થંભી ગયું। શું તેમને જીતવા જોઈએ? પણ પછી તેને મુખિયાનું અપમાન યાદ આવ્યું। ભલે મરતા, તે બબડ્યો અને પાછો બેસી ગયો, પણ તેની આંખો કબીલા પરથી હટતી નહોતી। પહેલું તીર છૂટ્યું અને તે સળગતું તીર સીધું મુખિયાની ઝૂંપડી પર પડ્યું। જોતજોતામાં આગ ભભૂકી ઉઠી। અફરાતફરી મચી ગઈ। બાળકોના રડવાનો અવાજ, સ્ત્રીઓની ચીસો અને પુરુષોના લલકારથી શાંત ખીણ ગાજી ઉઠી। રાનક કબીલાના યોદ્ધાઓ હથિયાર લઈને દોડ્યા, પણ દુશ્મનો તૈયારી સાથે આવ્યા હતા અને સંખ્યામાં પણ વધારે હતા। ભૂતિયો ઉપરથી બધું જોઈ રહ્યો હતો। તેને જોયું કે કેવી રીતે કાલિયાના માણસો નિર્દયતાથી કત્લ ચલાવી રહ્યા હતા। રાનક કબીલાના બહાદુર યોદ્ધાઓ એક પછી એક જમીનદોસ્ત થઈ રહ્યા હતા। આગની જ્વાળાઓ આકાશને આંબા મથી રહી હતી। ઝૂંપડીઓ રાખના ઢગલામાં ફેરવાઈ રહી હતી। જે કબીલો થોડી વાર પહેલાં ધબકતો હતો, તે હવે સ્મશાનમાં ફેરવાઈ રહ્યો હતો। એ દૃશ્ય જોઈને ભૂતિયાનું લોહી ઉકળી ઉઠ્યું। કબીલાની એક નાની બાળકી, જે કદાચ મુખિયાની પૌત્રી હતી, તે આગ વચ્ચે ફસાઈ ગઈ હતી। એક દુશ્મન સૈનિક તેની તરફ તલવાર ઉગામીને આગળ વધી રહ્યો હતો। ભૂતિયાને યાદ આવ્યું કે જ્યારે તે કબીલામાં હતો ત્યારે મુખિયાની દીકરી, આ બાળકીની મા, તેને ચોરી છુપીથી ખાવાનું આપતી હતી। તે એકમાત્ર હતી જે તેના માટે રડી હતી। હવે ભૂતિયાથી રહેવાયું નહીં। તેનો વર્ષો જૂનો ગુસ્સો ઓગળી ગયો અને તેની જગ્યાએ એક રક્ષક જાગી ઉઠ્યો। તેણે એક ભયંકર ગર્જના કરી, જે આખી ખીણમાં પળકાઈ। તે ટેકરી પરથી નીચે કૂદ્યો, પથ્થરો અને ઝાડીઓને ચીરતો તે વીજળીના વેગે નીચે ઉતર્યો। તેનું વિકરાળ રૂપ જોઈને દુશ્મનો પણ એક
પળ માટે ડઘાઈ ગયા. જ્યારે તે નીચે પહોંચ્યો ત્યારે તબાઈ ચરમસીમા પર હતી. તેને પેલા નજીકને જે બાળકીને મારવા જતો હતો એક ઝાટકે ઉપાડીને આગમાં ફેંકી દીધો. બાળકી તેને જોઈને ડરી ગઈ, પણ ભૂતિયાએ તેને પોતાની પીઠ પાછળ સંતાડી દીધી. હવે ભૂતિયો સાક્ષાત કાળ બનીને તૂટી પડ્યો. તેની પાસે કોઈ તલવાર કે ભાલો નહોતો, માત્ર તેની તાકાત અને ગુસ્સો હતો. તેણે એક મોટા ઝાડનું થડ ઉખાડી લીધું અને દુશ્મનો પર વીંઝવા માંડ્યો. એક રાક્ષસ! તું કોણ છે? કાલિયાએ બૂમ પાડી. હું આ કબીલાનું ભૂત છું અને આજે તારો કાળ છું, ભૂતિયાએ ગર્જના કરી. રાનક કબીલાના બચેલા યોદ્ધાઓમાં પણ ભૂતિયાને જોઈને નવી આશા જાગી. જે માણસને તેમને કાઢી મૂક્યો હતો તે આજે તેમનો જીવ બચાવવા આવ્યો હતો. તેમણે ફરીથી હિંમત એકઠી કરી અને વળતો પ્રહાર શરૂ કર્યો. લડાઈ ભીષણ બની. ભૂતિયો એકલો 50 માણસો બરાબર હતો. તેનું શરીર ઘાથી ભરાઈ ગયું હતું, લોહી નીકળી રહ્યું હતું, પણ તે અટકતો નહોતો. તેની નજર સામે એક જ ધ્યેય હતું, કબીલાને બચાવવું. ભલે તે હવે તહીસ નહેસ થઈ ગયો હોય. તેણે કાલિયાને પટકાયો. બંને વચ્ચે દ્રઢ યુદ્ધ જામ્યું. કાલિયા ચબરાક હતો, પણ ભૂતિયાની તાકાત સામે તે વામણો પુરવાર થયો. આખરે ભૂતિયાએ કાલિયાનું માથું ધડથી અલગ કરી દીધું. સરદારના મરતાની સાથે જ દુશ્મન સેનામાં નાસભાગ મચી ગઈ. તેઓ જીવ બચાવીને જંગલમાં ભાગી ગયા. સવાર પડી રહી હતી. સૂર્યના કિરણો જ્યારે ખીણમાં પડ્યા ત્યારે દ્રશ્ય હૃદયદ્રાવક હતું. આખો કબીલો બળીને ખાખ થઈ ગયો હતો. જમીન પર લાશોના ઢગલા હતા. રાનક કબીલાના બહુ ઓછા લોકો બચ્યા હતા. ભૂતિયો એક સળગતી ઝૂંપડી પાસે ઘાયલ અવસ્થામાં બેઠો હતો. તેનો શ્વાસ તૂટી રહ્યો હતો. મુખિયા, જે પોતે પણ ખરાબ રીતે ઘાયલ હતા, તે ધીમે ધીમે ભૂતિયા પાસે આવ્યા. તેમની આંખોમાં આંસુ હતા. દીકરા, મુખિયાનો અવાજ ધ્રુજતો હતો, તને અન્યાય કર્યો અને તે અમારું ઋણ લોહીથી ચૂકવ્યું. ભૂતિયાએ માંડ આંખો ખોલી. તેના ચહેરા પર એક શાંત સ્મિત હતું. તેણે પેલી નાની બાળકી તરફ જોયું, જે હવે સુરક્ષિત હતી. કબીલો તો તહેસ નહેસ થઈ ગયો, બાપુ, ભૂતિયો ધીમેથી બોલ્યો, પણ બીજ બચી ગયું છે, ફરીથી ઉગશે. એટલું બોલીને ભૂતિયાએ આંખો મીચી લીધી. હંમેશા માટે રાનક કબીલો બરબાદ થઈ ગયો હતો, પણ ભૂતિયાના બલિદાનને કારણે તેનો વંશ બચી ગયો હતો. જે લોકો બચ્યા હતા તેમણે જે ટેકરી પર જ્યાં ભૂતિયો રહેતો હતો એક નવું ગામ વસાવ્યું અને તે ગામની વચ્ચે ભૂતિયાની એક મૂર્તિ બનાવી. આજે પણ ત્યાંના લોકો માને છે કે અમાસની રાત્રે જ્યારે જંગલ શાંત થઈ જાય ત્યારે એક પડછાયા ટેકરી પર બેસીને ગામની રક્ષા કરે છે. એ ભૂતિયો છે જેણે પોતાના કબીલાને તહેસ નહેસ થતા જોયો હતો, પણ તમે સંપૂર્ણ નાશ થતા બચાવી લીધો હતો. આ વાર્તા શીખવે છે કે લોહીના સંબંધો અને માતૃભૂમિનું ઋણ ગમે તેવા અપમાન પછી પણ ભૂલાતું નથી. સાચો વીર એ નથી જે ક્યારેય પડતો નથી, પણ એ છે જે પોતાના લોકો માટે પડીને પણ ફરી બેઠો થાય છે. જય માતાજી મિત્રો, અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.